ખાસ કરીને એસઆઈ પ્રક્રિયાની અંદર મતદારોએ કેટલું જરૂરી છે કે તેના ફોર્મ ભરી લેવા જોઈએ? ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીનું તંત્ર જાળવવા માટે મત આપવો જરૂરી છે. એના અનુસંધાનની અંદર એસઆઈ પ્રક્રિયા એટલે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલુ રહ્યું છે. ખૂબ જ જરૂરી છે અને દરેક મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આ સુધારણા પ્રક્રિયામાં આપણે સૌએ ભાગ લેવો જોઈએ. આની અંદરથી કોઈ અવસાન પામેલા હોય, લગ્ન કરીને બીજે ગયા હોય એવા મતદારોમાં ફેરફાર થશે, પરંતુ મતદાર યાદી સુધારણા અભિયાનની અંદર સૌએ જોડાવવું જોઈએ. કોઈ ગભરાવાની જરૂર નથી. ભારતમાં રહેતા દરેક નાગરિક, મારી ખાસ કરીને આણંદ જિલ્લા અને તથા સોજા વિધાનસભા સૌ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આની અંદર તમામ નાગરિકોએ ભાગ લેવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે, પુખ્ત વયનો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે. જે મત જૂના છે એને પણ રિવાઇઝ કરવાના છે. 2002ની મતદાર યાદીમાં જે મતો હતા એ અત્યારે જૂના મતદારોને પણ અત્યારે રિવાઇઝ કરીને મતદાર યાદી સુધારણા અભિયાનની અંદર એક પરિપક્વ યાદી બને. ઘણા વર્ષો પછી આ એસઆર પ્રક્રિયા આવી છે. મતદાર સુધારણા 2004માં છેલ્લે થયું હતું. ત્યારબાદ 21 વર્ષ બાદ આ મતદાર યાદી સુધારણા અભિયાન એક શરૂ થયું છે. તો સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આ અભિયાનની અંદર સૌએ જોડાવાનું છે, સૌએ ભાગ લેવાનો. સૌએ ફોર્મ, તમને તમારા સ્થાનિક બીએલઓ જે ફોર્મ આપ્યા છે એ સ્થાનિક બીએલઓ સાથે મળીને એ ફોર્મની અંદર પૂર્તતા કરી ભરીને પાછા આપવાના છે. સાથે સાથે 22 ને 23 તારીખ એમ દરેક બૂથ ઉપર પણ બીએલઓ આખો દિવસ બેસવાના છે. તો સૌને મારી વિનંતી છે કે બીએલઓ પોતાના બૂથ ઉપર બેસીને કામ કરવાના છે. તો દરેક મતદાર, દરેક નાગરિક, 18 વર્ષની ઉપરના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે. આની અંદર જૂના મતદાર, નવા મતદાર તમામે ભાગ લેવાનો છે, તમામે ફોર્મ ભરવાનું છે. મેં પોતે પણ આની અંદર ફોર્મ ભરીને આપેલું છે, મારા પરિવારનું પણ ફોર્મ ભરીને આપેલું છે. એટલે મતદારોનો રિવાઇઝ થશે, નવા મતદારો ઉમેરાશે, મરણ પામેલા મતદારો, બહાર ગયેલા મતદારો એ આની અંદર નીકળી જશે. એટલે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 ત્રણેય ફોર્મની અંદર અલગ અલગ વ્યવસ્થા છે. તો અલગ અલગ વ્યવસ્થાની અંદર દરેકે જોડાવાનું છે. ફોર્મ નંબર 6ની અંદર ઉમેરો કરવાનો છે, ફોર્મ નંબર 7ની અંદર કમી કરવાનું છે અને ફોર્મ નંબર 8ની અંદર સરનામા કે બીજો કોઈ સુધારણા કરવાનું છે. આ દરેક ફોર્મ આપણે જે લાગુ પડતું એ ફોર્મ ભરી અને આપણી અત્યારના હયાતીના જે પુરાવા બીએલઓ માગે એવા અલગ અલગ પુરાવામાંથી 1-2 પુરાવા આપણી પાસે માગશે. એ પુરાવા સહેજ પણ ગભરાવાની મતદારો નાગરિકોએ જરૂર નથી. આ સાચું અને સારું અભિયાન છે, આપણા માટે અભિયાન છે, સારી લોકશાહી માટે અભિયાન છે.